જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. જીવનમાં 18 વાતો ચાલી રહી છે. જો આમાં પણ ચાલવું આવ્યું ને. આ 18માંથી એક પણ વાત વગર આપણે જીવી શકીએ નહીં. તો એ 18 વાતો કઈ છે? વિસ્તૃત વર્ણન તો આપણે રોજે રોજ કરવું જ છે અને કરતા જ રહ્યા છીએ. પણ થોડું શોર્ટમાં પણ તમને કહું કે આ 18 વાતો ઉપર એક એક શ્લોકમાં ગીતા સામેથી બોલી છે. તો એ કઈ 18 વાતો છે કે જેના વગર આપણે જીવી નથી શકતા? તો સૌથી પહેલું, જીવનમાં હસવું. જો જીવનમાં હસવું ન આવે તો આપણે જીવી ના શકીએ. બીજું, રડવું. ત્રીજું, માગવું. ચોથું, બોલવું. પાંચમું, ખાવું. છઠ્ઠું, પીવું. સાતમું, જાગવું. આઠમું, ઊંઘવું. નવમું, નાચવું. 10મું, ગાવું. 11મું, રીસાવું. 12મું, મનાવવું. 13મું, જીતવું. 14મું, હારવું. હા. 15મું, જોવું. 16મું, સાંભળવું. 17મું, સમર્પણ કરવું. અને 18મું, ઓગળી જવું. હા, આવી આ 18 પ્રક્રિયાથી આપણે રોજે રોજ પસાર થઈએ છીએ અને આપણે રોજે રોજ આ 18 વાતોથી જ જીવીએ છીએ. એ વગર આપણે જીવી શકીએ નહીં. હા, આ બધી જ ક્રિયા પ્રક્રિયા ચાલતી જ રહેવાની છે અને ચાલતી જ રહેવી જોઈએ. નહીં તો જીવનમાં શૂન્યાવકાશ છવાઈ જાય. કહેવત છે કે અતિની ગતિ નહીં. બધું જ ચાલવાનું જ, પણ બધું ગતિ છોડીને નહીં, મર્યાદામાં ચાલવું જોઈએ. આ બધું 18 મર્યાદામાં હોવું જોઈએ. બીજાના નુકસાનના ભોગે નહીં. હસવું, પણ બીજાને નુકસાન થાય એમાં હસવું, એ તો ક્રૂરતા છે. હસવું બહુ જરૂરી છે, પણ કોઈના પડવા ઉપર હસવું એ નરી ક્રૂરતા છે. બીજું, રડવું જરૂરી છે, પણ લાચારીથી નહીં. પ્રભુ પાસે ભાવથી રડવું, ભક્તિથી રડવું. લાચારીથી રડવું રોદણા બની જાય. ત્રીજું, માગવું. તો પ્રભુ પાસે ભક્તિની શક્તિ માગવાની, નહીં કે વસ્તુ કે વ્યક્તિના સંબંધો માગવા. માટે વ્યક્તિનો સાથ તે હાથ નહીં માગવો. પ્રભુ પરની શ્રદ્ધા માગવી, કે એ માગવું જ બંધ કરી દેશે. ભૌતિક માગવું પ્રભુ બંધ કરી દેશે. શેઠ પાસે ભિખારી માગે, પૌત્રાને માગવું ના પડે. ચોથું, બોલવું. બોલવાની કિંમત હોય. ફક્ત માથું હલાવવાના, યસ બોલવાના વકીલો લાખો રૂપિયા લે છે. તેથી કહેવત છે કે તોલ મોલ કે બોલ. જેમ શબ્દ મોઢામાંથી છૂટે અને બાણ છૂટે, નળમાંથી પાણી છૂટે, એ ત્રણેય પાછું ના આવે. તેથી તોલ મોલ કે બોલ. પાંચમું, ખાવું. જીવવાનું અમૂલ્ય તત્વ છે ખાવું. બસ, પણ કોઈનું માથું નહીં ખાવું, કોઈનો જીવ નહીં ખાવો, કોઈની શ્રદ્ધા નહીં ખાઈ જવી. કોઈનો વિશ્વાસઘાત કરવો એટલે એનો વિશ્વાસ ખાઈ જવો. આ શબ્દો વપરાય છે ક્યારે? આપણે કહીને મારું માથું ન ખા, મારું જીવ ન ખા, તો એ નહીં ખાવાનું. છઠ્ઠું, પીવું. માત્ર ચા, પાણી, શરબત, દૂધ, છાશ એ જ પીણા નથી. એ તો સહજ પીવાઈ જાય. પણ અપમાનનું ઝેર પીવું એ બહુ મોટી વાત છે. ન ગમતી વ્યક્તિ સાથે સંબંધો ટકાવી રાખવા બહુ મોટી વાત છે. ઝેર પીધા બરાબર. ન ભાવતી વસ્તુ, દવા છે, ફાંકી છે, આ પ્રેમથી પીવાનું, મોઢું બગાડીને નહીં. શિવે ઝેર ગળામાં રાખ્યું અને મીરાએ પીધું. આપણે પરાણે પીએ છીએ, બહુ ફરક નથી. હા, સ્વીકારીને પીવું. સાતમું, જાગવું. પોતાના સુખ દુઃખ માટે તો સૌ જાગે, પણ જ્ઞાતિના બાળકો ભૂખ્યા છે, અભણ છે, જ્ઞાતિના વૃદ્ધોને પૂરું પૌષ્ટિક અન્ન નથી મળતું, એ માટે જાગવું. એને જાગવું કહેવાય. દેશ માટે જાગવું, ધર્મ માટે ચિંતા કરતાં ઊંઘ ઉડી જાય, આને જાગવું નહીં પણ જાગરણ કહેવાય. બાકી તો બધા ઉજાગરા છે. આઠમું, ઊંઘવું. શરીરને આરામ આપવો એને ઊંઘવું કહેવાય. પણ ધ્યાન ધારણા કરતાં કરતાં નિદ્રા આવી
એને મનની શાંતિ કહેવાય, એને નિદ્રા કહેવાય. અને ધ્યાન કરતાં કરતાં જોલું આવી ગયું એને યોગ નિદ્રા એટલે આત્મિક આનંદ કહેવાય. 9મું નાચવું. દુનિયાએ તો બહુ નચાવ્યા, સગા સંબંધી મિત્રો પરિવાર વ્યવહાર બહુ નચાવ્યા, બહુ દોડાવ્યા, બહુ હંફાવ્યા. ગમ્યું ન ગમ્યું આપણે નાચવું જ પડ્યું. આપણે પોતા માટે નાચી લઈએ. કાલે આપણે પૂરું કરશું.